તો રાજ્યના ખેડૂતો માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે। એક જ મહિનામાં 2 માવઠા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ડિસેમ્બર મહિનામાં 2 માવઠા પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી શકે છે। 7 થી 10 ડિસેમ્બર દરમિયાન માવઠું રહી શકે છે। 23 થી 27 ડિસેમ્બરમાં પણ માવઠું પડી શકે છે। આગાહીકાર રમણીક વામજાએ આગાહી કરી છે। ત્યારે વાત કરીએ તો શુક્રવારે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો, તો ગુરુવારે સાબરકાંઠા જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો। તો ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। એક જ મહિનામાં 2 માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ડિસેમ્બર મહિનામાં 2 માવઠા રહી શકે છે। સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની સંભાવના। આ વર્ષે ચોમાસાની અંદર એટલે માગસર મહિનાને 12મા મહિનાની અંદર તારીખ 7-12 થી 10-12 સુધીને હવામાનના પલટો આવશે અને માવઠા સુધી વરસાદ થશે। અને બીજું માવઠું તારીખ 23-12 થી 28-12માં એક સમગ્ર સૌરાષ્ટ્રની અંદર વાતાવરણમાં પલટો આવશે અને ગાઢ ધુમ્મસ અને વરસાદના છાંટા સુધી વરસાદ થશે। આ એક ખગોળ વિજ્ઞાન ભંડીમાં તેને આધાર આપું છું। અત્યારે જે વરસાદના હવામાનના ઘણો પલટો આવશે, આ વર્ષે વરસ સારું જશે અને ઘાસચારો બગડશે।